પોતાને સુરતના મજૂરાનો દીકરો ગણાવનાર રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગઈકાલે અસલ સુરતી અંદાજમાં જોવા મળ્યા। સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના નવનિયુક્ત પદાધિકારીઓના પદગ્રહણ કાર્યક્રમમાં સંઘવીના નિવેદનો હાજર તમામ માટે આશ્ચર્યજનક રહ્યા। અગાઉ આંદોલનો કરી વાયા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અને હવે ચેમ્બરના પ્રમુખ બનેલા અશોક જીરાવાલાની હર્ષ સંઘવીએ પ્રશંસા કરી કે પછી રોકડું પર ખાવ્યું તે સમજવું તો ત્યાં હાજર લોકો માટે પણ મુશ્કેલ બન્યું। જીરાવાલાને હર્ષ સંઘવીએ પરોક્ષ રીતે આંદોલનકારી ગણાવ્યા। એટલું જ નહીં, એમ પણ કહ્યું કે ચેમ્બરના નવા અધ્યક્ષ વેપારી હોવાની સાથોસાથ નેતા અને અભિનેતા પણ છે। સાથે જ ઉદ્યોગોને અન્યાય થાય તો સરકારની વાહવાહી કરવાના બદલે બુલંદ અવાજ ઉઠાવવા પણ આહવાન કર્યું। અશોકભાઈ અમારા એમના જન્મથી હમણાં સુધી આંદોલનકારી થયા છે। ઘણીવાર એમને કેવું પડે કે હવે ભાઈ તમે સત્તા પક્ષમાં છો, હવે આંદોલનમાં નહીં, એમને પાછળથી આવીને આપશો તોય કરી આપશો। પણ હું અશોકભાઈને આજે શુભકામનાઓ આપતા આપતા ઉપમુખ્યમંત્રી તરીકે એમ કહું, સંકલન કરીને કામ કરાવી જજો। આ શહેરના નાગરિક તરીકે એમ કહું છું અને રાજ્ય સરકાર તરીકે તમને એમ કહું છું કે આ દક્ષિણ ગુજરાતના પ્રત્યેક વેપારીઓના હિતમાં તમે બુલંદ અવાજ બનીને રાજ્ય સરકાર પાસે કામ લેજો, વટથી કામ લેજો અને વેપારના હિતમાં કામ લેજો। સામાન્ય રીતે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ એ સૂટ ટાઈમાં સચિવાલયમાં ફરતા હોય એટલે એકબીજાની શરમમાં સુરતથી નીકળતા બુલંદ હોય, પણ નેશનલ હાઈવે વળતા વળતા અવાજ એટલો ઠંડો થઈ જાય। પણ હું તો તમને ઉપમુખ્યમંત્રી તરીકે કહું છું, ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર તરીકે બી કહું છું કે સાહેબ, આ રાજ્યના એક બી વેપારીના હિત સિવાય અગર અમારાથી કઈ ચૂક થતી હોય, અમારાથી ક્યાંક ને ક્યાંક કોઈ કામની અંદર ઢીલાસ છૂટતી હોય તો તમે મને બી છોડતા નહીં। મજબૂતાઈથી બુલંદ અવાજ બનીને દક્ષિણ ગુજરાતના વેપારીઓના હિતમાં તમે હંમેશા પ્રશ્નો લઈને આવજો। અને મને વિશ્વાસ છે અશોકભાઈના નહીં કહીશ ને, એ સવારે ઉઠીને જ ક્યાં આંદોલન કરવું ને એ જ ચિંતા કરતા હોય। પણ તમને એક મોટો ફાયદો થઈ ગયો, નેતા, અભિનેતા અને વેપારી બધું જ મિશ્રણ એમનામાં છે એટલે બહુ વાંધો નહીં આવે। પણ એટલું પાક્કું કહું કે દિલથી હંમેશા એ બીજા માટે લડતા હોય।